કુલ વિસ્તારના દરેક હરિભક્તો ઘણા બધા સમયથી ભગવાન ભજવા માટે, સત્સંગ કરવા માટે જે મંદિરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એનું કામ જ્યારે શરૂ થવાના દોર ઉપર છે અને અહીંયાના હરિભક્તોએ જે શ્રદ્ધાથી, ભાવનાથી મંદિર માટે સેવા કરી છે, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આ સેવાની નોંધ બીજે ક્યાંય નથી દેવાતી, પણ નરનારાયણ દેવ પોતે જ છે. નરનારાયણ દેવનો રાજીપો હોય તો બધાય કાર્યો સફળતાથી પૂરા થતા હોય છે. અને ઇતિહાસ આ વસ્તુનો સાક્ષી છે કે જે કાર્યો ભગવાનને રાજી કરવા માટે થયા છે, આ સત્સંગની વાત છે, આ સત્સંગમાં જે કાર્યો ભગવાનને રાજી કરવાના માટે થયા છે, એ જ કાર્યો સફળ થયા છે. કારણ કે પોતાની વાહ કરાવનારા, પોતાને પૂજવનારા આ સમાજમાં બહુ બધા લોકો પડ્યા છે, પણ જે સાચી દિશા બતાવે એ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય જ છે. ઘણા બધા લોકો ભટકી જતા હોય છે. આજકાલ ઘણી બધી જાતપાતની કથાઓ ચાલે છે, એમાં ઘણા બધા લોકો ભટકતા હોય છે. પણ એક વસ્તુ કાયમ ધ્યાન રાખવી કે ભગવાને આપેલા સિદ્ધાંતો અને ભગવાને આપેલી જે આપણને આજ્ઞાઓ છે, એનાથી વિરુદ્ધ કોઈ વાત કરતું હોય તો એ આ સત્સંગી કહેવા લાયક નથી. એ ખૂબ જરૂરી છે સમજવું. કારણ કે આજના સમયમાં ખાસ કરીને જે અત્યારે સંતો આપણે કાયમ વાત કરતા હોય છે કે બધા છોકરાઓ ફોનમાં પડ્યા હોય છે, સોશિયલ મીડિયા પર પડ્યા હોય છે. હા, એ કંઈ વાપરવું ખોટું નથી, એનો દુરુપયોગ થાય એ ખોટું છે, પણ એના પાછળનું કારણ હોય તો એ છે કે ખોટી સજા આપનારા, ખોટું સૂચન આપનારા, ખોટા માર્ગે જઈ જનારા લોકો બહુ વધી ગયા છે. અને આપણી ફરજ બને છે કે સ્વામિનારાયણ ભગવાને આપણને જે બંધારણ આપ્યું એમાં આપણે થઈને રહીએ. મહારાજે આપણને બહુ સ્પષ્ટતા કરી છે. શિક્ષાપત્રીમાં ત્યાં સુધી કીધું છે ક્યાં થૂકવું, ક્યાં ના થૂકવું. મહારાજે કહ્યું કે જ્યાં પણ રસ્તા પર જતા હોય, ક્યાંક નીકળ્યા હોય બહાર, ગમે ત્યાં શિવાલય આદિક આવે, દેવસ્થાન આવે, ત્યાં નમસ્કાર કરવું. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. અને સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રી તો આપી જ છે, એમાં ભાઈઓ, ગ્રહસ્થના, સંતોના, આચાર્યના બધાયના નિયમો આપ્યા છે. પણ એનાથી પણ વિશેષ આ બહુ લોકો એ આ વસ્તુની વાત નથી કરતા, પણ દેશ વિભાગનો લેખ જે મહારાજે આપણને આપ્યો છે એ વાંચવો બહુ જરૂરી છે. આપણે બધા ભારતમાં રહીએ છીએ, ભારતનું બંધારણ જ જો ના ખબર હોય તો ચાલે? કોઈ નિયમ હોય છે જે દેશમાં આપણે રહેતા હોઈએ છીએ, એના હોય છે ને. ભગવાને આપણને આ સંપ્રદાયની સ્થાપના કરી આપી. દેશ વિભાગનો લેખ એ આ સંપ્રદાયનું બંધારણ છે જે મહારાજે સ્વહસ્તે લખ્યું છે. અને એનામાં સ્વામિનારાયણ ભગવાનના હસ્તાક્ષર છે. અને એની ઓરિજિનલ કોપી જોવી હોય તો આપણે સ્વામિનારાયણ મ્યુઝિયમમાં છે. અને એની કોપી આપણે આચાર્ય વંદના ઉત્સવ થયો ત્યારે ફ્રીમાં
અને અત્યારે પણ કાલુપુર મંદિરના કોઠારમાં કે સાહિત્ય કેન્દ્રમાં આપ જશો તો દેશ વિભાગના લેખની કોપી આપણે ફ્રીમાં આપીએ છીએ, કારણ કે બંધારણ લોકોનો જાણવો એ અધિકાર છે, એના ઉપર કોઈ કિંમત ના હોય. અને આપણી ફરજ બને છે કે આપણે જે સંપ્રદાયમાં છીએ એ સંપ્રદાયનું બંધારણ આપણે જાણવું અને આપણા દીકરા દીકરીઓને બંધારણ સમજાય. અને જેને ના વાંચ્યો હોય દેશ વિભાગનો લેખ, એને મારી વિનંતી છે કે એની કોપી લઈને કાલુપુર મંદિરથી એક કોપી લઈને જરૂરથી વાંચજો. કારણ કે જેમ મેં કીધું એમ આજકાલ જે સમય છે એમાં ભ્રમિત કરનારા લોકો બહુ મળશે, અને સાચો માર્ગ જે આપણને ભગવાન આપીને ગયા છે એનાથી ભટકી ના જઈએ અને એનાથી આપણી યુવા પેઢી ના ભટકી જાય, એના માટે આપણે બધાએ આ પ્રયત્ન કરવાના છે. ખૂબ આનંદ થયો અહીંયા નિકોલમાં આવીને અને આ બધાએ હરિભક્તોને મળીને. આમ તો ઘણા સમયથી આ બધાએ હરિભક્તોને મળતા હોઈએ છે, પણ ખાસ જ્યારે આજે પહેલી સત્સંગ સભા આપણે વિસ્તારમાં થઈ છે અને સંતો ખૂબ મહેનત કરીને આ વિસ્તારમાં જ્યારે સત્સંગને પોષણ આપી રહ્યા છે, તો દરેક હરિભક્તો જે સત્સંગ સભાનો પ્રયત્ન છે આ નિકોલમાં જે નવું મંદિર થઈ રહ્યું છે એના ઉપલક્ષમાં, એમાં જરૂરથી આપ બધાએ જે પણ નાનો મોટો સાથ સહયોગ આપી શકતા હો એ જરૂરથી આપજો. અને અંતે મહારાજ આપ સર્વેનું ખૂબ રૂડું કરે, ખૂબ મંગળ કરે, એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.